નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, રેશન કાર્ડ ઈ-કેવાયસી ને લઈને ગુજરાતના રેશન કાર્ડ ધારકો માટે એક મહત્વની અપડેટ સામે આવી છે. પોસ્ટ વિભાગના કર્મચારીઓ હવે રેશન કાર્ડ ઈ-કેવાયસી ની કામગીરી સંભાળશે. જિલ્લામાં રેશન કાર્ડ ઈ-કેવાયસી ની અત્યાર સુધીમાં 45% જેટલી કામગીરી થવા પામેલ છે. રાજકોટ જિલ્લામાં 45% જેટલી કામગીરી થવા પામેલ છે. 37 લાખ રેશન કાર્ડ હોલ્ડરોમાંથી 15.44 લાખ રેશન કાર્ડ હોલ્ડરોના ઈ-કેવાયસી થવા પામેલ છે. જ્યારે NFSA કાર્ડ હોલ્ડરોની ઈ-કેવાયસી ની 70% કામગીરી થવા પામી છે. રેશન કાર્ડ ઈ-કેવાયસી ની કામગીરી કલેક્ટર મામલતદાર કચેરીના જનસેવા કેન્દ્રો પુરવઠા વિભાગની ઝોનલ કચેરીની સાથોસાથ રેશનિંગના દુકાનદારોને ત્યાં પણ કરાતી હતી. પરંતુ હવે રેશનિંગના દુકાનદારો પાસેથી આ રેશન કાર્ડ ઈ-કેવાયસી ની કામગીરી છીનવી લેવામાં આવી છે. હવે પોસ્ટ વિભાગના કર્મચારીઓને આ કામગીરી સોંપવામાં આવી છે. પોસ્ટ વિભાગના કર્મચારીઓ આધાર કાર્ડની સાથે રેશન કાર્ડ ઈ-કેવાયસી ની કામગીરી પણ કરશે. રેશન કાર્ડ ઈ-કેવાયસી ની કામગીરી માટે પોસ્ટ વિભાગને રેશન કાર્ડ ધરાવતા મેમ્બર દીઠ ₹25નું મહેનતાણું ચૂકવવાનું નક્કી થયાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. તો રેશનિંગના દુકાનદારો પાસેથી રેશન કાર્ડ ઈ-કેવાયસી ની કામગીરી છીનવી લેવાતા વિવાદ સર્જાયેલ છે. ચર્ચાતી વિગતો મુજબ રાજ્યમાં રેશનિંગના દુકાનદારોને ત્યાં થતી રેશન કાર્ડ ઈ-કેવાયસી ની કામગીરીમાં કેટલીક જગ્યાએ છબરડા થતા રેશનિંગ દુકાનદારોને ત્યાં થતી આ કામગીરી બંધ કરી હવે પોસ્ટ વિભાગને સોંપવામાં આવતા પોસ્ટ વિભાગના કર્મચારીઓ પોસ્ટની સાથે આધાર કાર્ડ અને હવે રેશન કાર્ડ ઈ-કેવાયસી ની કામગીરી પણ સંભાળશે. ધન્યવાદ.